सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। नमस्कार मित्रों, एग्जाम रही चैनल पर आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની પ્રારંભિક પરીક્ષાનો અભ્યાસક્રમ જાણીશું। તો એ અગાઉ આપણે પરીક્ષાની મેથડ એટલે કે પરીક્ષા કઈ રીતના લેવાશે, પ્રાથમિક કસોટી, મુખ્ય કસોટી અને ઇન્ટરવ્યુ, તો એમાં કયા પેપર હશે, તો તેની વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। 7 ઓક્ટોબરના આ પરીક્ષા લેવાની છે, તો તેનો અભ્યાસક્રમ અને તેની પરીક્ષાની મેથડ આપના માટે ખૂબ જ મહત્વની રહેશે। તો આપ આ વિડીયોને અંત સુધી નિહાળશો અને વધુને વધુ મિત્રો સુધી શેર કરો એવી આશા છે। તો શરૂ કરીએ। મિત્રો, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યાઓ પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિ। તો સૌપ્રથમ નોંધ છે, પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે, માટે જે મિત્રો અંગ્રેજીમાં તૈયારી કરે છે તેને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પરીક્ષાનું માધ્યમ બંને ગુજરાતી અને અંગ્રેજીમાં એક્ઝામ લેવાશે। મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે, એટલે કે જે વિષયની જે માધ્યમ નક્કી કર્યું હશે તે માધ્યમની અંદર પરીક્ષાના પ્રશ્નપત્ર હશે। અભ્યાસક્રમના અર્થઘટનના પ્રશ્નના કિસ્સામાં અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવાનું રહેશે, માટે આપના ધ્યાનમાં આ નોંધ ખાસ રહીએ, કારણ કે છેલ્લે જે અર્થઘટન કરવાનું હશે તે અંગ્રેજી માધ્યમ એટલે કે અંગ્રેજીનું જે અર્થઘટન થતું હશે તેને આખરી ગણવાનું રહેશે, તેને માન્ય રાખવાનું રહેશે। હવે પ્રાથમિક કસોટીનો પદ્ધતિ આપણે જોઈએ તો પ્રાથમિક કસોટીમાં મિત્રો હેતુલક્ષી OMR ટાઈપની પરીક્ષા છે, જેમાં 2 પ્રશ્નપત્ર લેવાશે, GK1 સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2, જેમાં સમય છે 2 કલાક, એટલે કે એક પ્રશ્નપત્ર માટે 2 કલાક, જે એક જ દિવસમાં લેવાશે। કુલ ફાળવેલ ગુણ છે તો એક પ્રશ્નપત્રના 200 ગુણ અને બીજા પ્રશ્નપત્રના 200 ગુણ, અને એના માટે સમય 2 કલાક રહેશે, એટલે કે 200 ગુણ અને 120 મિનિટ, 200 માર્ક હશે, 200 પ્રશ્ન હશે, માટે 4 કલાક 7 ઓક્ટોબરના જે એક્ઝામ લેવાશે એ 2 કલાકના ભાગમાં લેવાશે, જેના 200 પ્રશ્ન હશે, 120 મિનિટ હશે અને 200 પ્રશ્ન હશે, એટલે કુલ ગુણ 400 થશે। હવે જે મિત્રો આ પરીક્ષામાં ક્વોલિફાય થશે, મેરિટમાં આવશે, એને મુખ્ય પરીક્ષા આપવા દેવામાં આવશે, અને મુખ્ય પરીક્ષા આપવા દેવામાં આવશે એ મિત્રો ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થશે, એમાંથી ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થશે। તો આપણે હવે મુખ્ય પરીક્ષાના પેપર વિશે જોઈએ। તો મિત્રો, મુખ્ય પરીક્ષાની અંદર 6 પેપર છે અને બધા ડિસ્ક્રિપ્ટિવ છે, વર્ણનાત્મક, એટલે કે જવાબ તમારે લખવા પડશે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, સામાન્ય અભ્યાસ 1, 2 અને 3 એ રીતના 3 પેપર જીકેના, અને ગુજરાતી, અંગ્રેજી અને નિબંધ, આ રીતના 6 પેપર થશે। બધા જ પેપરનો સમય 3 કલાક છે અને પ્રશ્નપત્ર 150 માર્કના નીકળશે, એટલે કે ગુણ હશે 150 માર્ક। આ રીતના લેખિત પરીક્ષાના કુલ ગુણ 900 થશે, જે 900 છે એ મેરિટમાં ગણાશે, મેરિટમાં આવશે એ મિત્રો ઇન્ટરવ્યૂ દેવા માટે લાયક ઠરશે, એટલે કે પ્રિલિમ્સમાં પાસ થશે એ મેન્સ એક્ઝામ દેશે, મેન્સ એક્ઝામમાં જે મેરિટમાં આવશે, પાસ થશે એ ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થશે, જ્યારે લાસ્ટમાં મેરિટ બનશે ત્યારે ઇન્ટરવ્યૂ અને મેન્સના માર્ક ઉપરથી બનશે। તો વ્યક્તિત્વ કસોટી 100 માર્કની હશે, જે ફક્ત મુખ્ય પરીક્ષામાં પાસ થયેલા મિત્રો માટે જ હશે, માટે વ્યક્તિત્વ કસોટી 100 માર્ક અને લેખિત પરીક્ષા 900 માર્ક, કુલ ગુણ 1000 માર્કમાંથી કેન્ડિડેટની પસંદગી થશે। આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ છે 1000। તો આ પરીક્ષા પદ્ધતિ છે, શરૂઆતના 2 પેપર, એના મેરિટના માર્ક ક્યાંય ઉમેરાશે નહીં, એ ફક્ત ક્વોલિફાઈંગ ટેસ્ટ છે, એમાં ક્વોલિફાય થશે એ મિત્રો મેન્સ પરીક્ષા દેશે, મેન પરીક્ષા દેશે એ 900 માર્કની હશે, 6 પેપર, એ પાસ કરશે પછી ઇન્ટરવ્યૂ, અને મેઇનના માર્ક અને ઇન્ટરવ્યૂના માર્ક બંનેના થઈ અને કેન્ડિડેટની પસંદગી થશે, તો કુલ ગુણ 1000। યાદ રાખજો મિત્રો, આ હતી પરીક્ષાની પદ્ધતિ। હવે આપણે પ્રિલિમ્સના અભ્યાસક્રમ વિશે માહિતી મેળવીએ। પ્રથમ 2 પેપર છે, સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2,
તો એમાં કયા વિષય અને એના કેટલા ઊંડાણમાં પ્રશ્ન પૂછાશે તેના વિશેની આપણે માહિતી મેળવીએ.